આ મંદિર છે, માતાજીની જગ્યા છે, એક 5000 ફૂટમાં 5-10 લાખનું જીમ બનાવો, લાખ રૂપિયા હું આલું, પણ છોકરા મિલિટરીમાં જાય એવી કોઈ વ્યવસ્થાઓ કરો, મજબૂત બને, મસાલા ના ખાય, પાન મસાલા દારૂ છોડે. આ આપણો ધર્મ છે. માતાજીની પૂજા કરવી, દીવો કરવું, નમાઝ પઢવી જરૂરી છે, એ આપણા ધર્મે કીધું, આપણે ત્યાં પહોંચવાનું છે. પણ ધર્મ શું છે? બધાનો એક છે, અને આ ધર્મ આપણે નિભાવવાનો. એકબીજાને મદદ કરીએ, પરિવારમાં કોઈ થોડો વીક હોય તો એને ઉભો કરીએ. મા બાપને કહું છું કે છોકરા ઉપર વધારે હક કરવો નહીં. આપણે ટ્રસ્ટી છીએ, માલિક નથી. ભગવાને 2-4 નોટો હોપી છે, આપણે હાચવવાની છે, એના ધણી થવાનું નથી. 18 વર્ષ થાય એટલે લાત મારીને કાઢી મૂકવાનો કે જા. અને અહીંયા જે લોકો ખૂબ હોનું પહેરીને બેઠા છે, એને કહું છું, તમારા જીવતે તમારા છોકરાઓને 1 તોલો હોનું આલતા નહીં જો તમે એને પ્રેમ કરતા હોય તો. જુઓ પછી એને પ્રગતિની કેવી મજા છે. હાલું કૂતરું પાછળ પડે ને તો 10 ફૂટનો કારો કૂદી જવાય. એટલે આ ધર્મ છે. બીજું, પૈસા કમાવા. આપણે ઊંધા રસ્તે પૈસા કમાઈએ જે ખોટું કરીએ છીએ. આજે જાહેરમાં કહું છું, ગુજરાતના 70 ચોર અધિકારીઓ, નેતાઓ, ધંધાદારી લોકોનું મેં લિસ્ટ બનાવ્યું છે. આ 70 જણાએ હરામના, ચોરીઓના, કરપ્શન કરીને ટેબલ નીચેથી પૈસા ઘરમાં ભેગા કર્યા છે. આ 70 જણના ઘરમાં તાળીઓ પછી પાડજો. આ 70 જણા સારા વરોડા જેવી ચેનો હોય તો મર્સિડીઝ લાવતે 30 વર્ષ થયા. તરત ગાડી, ફાર્મ હાઉસ, બંગલા, છોકરા અમેરિકા, આ બધું રાતોરાત લોબી દાઢી જેવી જ ના થઈ. મેં કીધું સાલા આપણે મજૂરી મત કરો, હરોમનું ખાવ, ઓયોને હજમ થાય, આપણને થાય. 30-70 જણાના ઘેર મેં તપાસ કરાઈ, 50 જણનો ડેટા ભેગો કર્યો છે સાહેબ. જાહેરમાં કહું છું, 50 જણના ઘરમાં કે તો કોઈને કેન્સર, પત્ની મરી ગઈ, એકનો એક છોકરો મરી ગયો, છોકરીઓ ભાગી ગઈ, બધું અહીંયા છે. 1 રૂપિયો હરામનો લીધો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે સાહેબ. 1 રૂપિયો. પેલા વાલીઓ વાલ્મીકી થઈ ગયો, બૈરાએ કીધું તું કરે તું ભોગવે, તારી જવાબદારી પેટ ભર. એટલે ભગવાને કીધું છે પૈસા કમાવા, મહેનત તારા હાથમાં છે, ફળ મારા હાથમાં છે, પણ મહેનત ઈમાનદારીથી કરજે તો એ પૈસો ટકશે, રતન ટાટાની જેમ ટકશે. બાકી બીજી ત્રીજી પેઢીએ 90% લોકોની વાર્તા પૂરી થઈ જાય છે કે હરામનો રૂપિયો. એટલે તમને કહું છું સાહેબ, આ દેશમાં કોઈ ગરીબ નતું. આ દેશ સોનાની ચીડિયા હતી કે બધા મજામાં હતા, જે હતું એમાં ખુશ હતા. અને હવે તો આપવા દો, હા આપવા દો, ટરબોણું ભરાતું જ નથી, આપવા દો. અને પછી એકવાર પેપરમાં ફોટો શું થયું, ગયો. હા, અને એ મરી જાય ને તો આપણે પાછા શું કહીએ, કાઢે તો કહેજો, જાય નહીં કોઈ. એટલે પૈસા કમાવા, મહેનત આપણા હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે. પણ મહેનત કેવી કરવાની? બેસ્ટ. તમે જુઓ આજે અમને આયોજન કર્યું, સરસ મંડપ, કુલર, બહેનો આ બાજુ, ભાઈઓ આ બાજુ, બધા સાધુ સંતોનું આગમન, બધું વ્યવસ્થિત. મને બી હોટલમાં સરસ એક રૂમ આપ્યો, પેલા 2 ભાઈઓ લેવા ગયા. બધું જ નાનામાં નાનું કામ કરીએ ને, કચરો ફેંકીએ તો કચરા પેટીમાં જ, એક સહેજ બહાર પડે તો અંદર, ચપ્પલ કાઢીએ તો જાણે પાદુકા, ઘરે હોય મંદિરમાં કે આમ જ કાઢવાના, ગાડી પાર્ક કરીએ તો સીધી જ. નાનામાં નાનું કામ બેસ્ટ કરવાનું. અરે હું તો કહું છું, પિક્ચર જોવા જાવ ને તો સિસોટી માતા ના આવડે જતા જ નહીં, એ ભમભમાઈ મારવાની, ઝૂકેગા નહીં. કેમ કે 300 રૂપિયા આલે છે, ખાલી મજા લેવાની, કથાન જેમ બેઠા બેઠા જોવાની, મજા કરવાની. જે કરો તે આપણું પાકીટ હોય ને, પાકીટ, તેમાં 10ની, 20ની, 200ની, 2000ની હોય તો બધી લાઈન સરજ હોવી જોઈએ, ડૂચાના જેમ હોવી જોઈએ નહીં. પેલું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાન કાર્ડ, બધું લાઈનસર, બધું બેસ્ટ કરો ને. તમને ખબર છે ધોળિયાઓ એક શબ્દ લાય, ઈમેલ, ઈ કોમર્સ. આ ઈ એટલે શું? ઈ એટલે ઈશ્વર, અને ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જયારે બધું જ બેસ્ટ કરો ને, એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે. હવે આને આલો, એક ગરીબ બ્રાહ્મણના છોકરા પાસે મર્સિડીઝ ના હોય, એની બંગલાઓની સ્કીમ ના ચાલતી હોય, એને 1000 કરોડની યુનિવર્સિટી બનાવવાનું સપનું ના આવે, પણ મારા જીવનમાં મને 5 લાખ આપ્યા કે 2000 સેમિનાર મફત કર્યા. પણ આ જ પાવરને ટેમ્પરામેન્ટથી બોલું છું કે જે કરવું તે બેસ્ટ. તમને કહું છું, આજથી શરૂ કરજો. સુખી થવું હોય, પૈસા કમાવા, ખાલી કામ મસ્ત કરો, જે કરો. મારામારી કરવાની નહીં, પણ થાય તો છોડવાનો નહીં. પહેલો મુક્કો આપણે જ મારવાનો. પહેલો તો હાથ જોયા ભાઈ રહેવા દે,
એ પથારી ફરી જાય રહેવા દે. વગર ના ના આવી જા હવે ચલાઈ જે કરો તે બેસ્ટ અને તો પૈસો આવશે. એટલે ભગવાને શું કીધું છે, તું બધું બેસ્ટ કરશે તો હું તને પૈસા આપીશ. એમને માલીશ ને એમ જેમ જો તું ચોરીઓથી ભેગું કરશે તો હું તારું ખેદોન મેદોન કરી નાખીશ. એટલે પહેલું ધર્મ આપણા હાથમાં, પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. ત્રીજી વાત મેં કીધી જીવન સાથીની. તમારો જીવન સાથી નક્કી છે. તમને એક હસવાની વાત કરું, 5 મિનિટ છે. તમારી કોલેજમાંથી એકવાર પ્રવાસ ગયા, એક સરસ છોકરી હતી રૂપાલી અમારી કોલેજમાં. તમે બે જણા આમ બસમાં ચડવા ગયા તો મારો હાથ એને ઓમ ઘસાયો. મને હાલી આવી મજા. પેલી છોકરી કે દેખતો નથી, માપમાં રહેજે. હવે ઓમો શું માપ, અડી ગયો તો અડી ગયો. મેં તું સોરી. ઓમ કાતરીઓ કરે, મારું કે મરું કરે. તારંગા ગયા, જઈને પાછા આયા. લોબી વાત નથી કરતો, પણ જયારે પાલનપુર હું એ વખત રહેતો હતો અને હું ઘરે આવ્યો, મારા બાપા કે તારી હગાઈ કરી નાખી. હું હાલી હગાઈ કરી? બાપાએ પૂછ્યું નહીં, કરી નાખી. અને હવારે હું છોકરી જોવા ગયો તો પેલો હાથ અડ્યો હતો ને એ જ છોકરી પોણી લઈને આવી. અને હાલ 32 વર્ષથી મારી ઘરવાળી છે, હજી મેં બદલી નથી, એ જ રાખી છે. જો પેલની ખુરશી પર લીલા ડ્રેસમાં બેઠી છે ખુરશી. એટલે પલ્લવી હાથ ઊંચો કર. હા, આ મહાન અમારા કસ્તુરબા છે, માથી 2 વર્ષ મોટા છે. હો